डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। સામાજિક, સાંસ્કૃતિક, દીવાની કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં મૂળભૂત સ્વતંત્રતાને નિર્બળ કે નિર્માલ્ય બનાવવાનો છે, તેમાં તમામ પ્રકારના ભેદભાવો સહિત ઉચિત આવાસો માટેના ઇનકારનો સમાવેશ થાય છે. આઈ, સંસ્થામાં સરકારી સંસ્થાનો અને ખાનગી સંસ્થાનો સમાવેશ થાય છે, જે નિધિ એટલે કે ખંડ 56 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય નિધિ કે સરકારી સંસ્થાન એટલે કે કેન્દ્રીય કાયદા કે રાજ્યના કાયદા દ્વારા કે તેના તાબામાં સ્થાપવામાં આવેલ કોર્પોરેશન અથવા સરકાર કે સ્થાનિક સત્તામંડળ અથવા કંપની ધારા 2013ની કલમ 2માં પરિભાષિત કરવામાં આવેલ સરકારી કંપની દ્વારા નિયંત્રિત કે સહાયિત સત્તામંડળ અથવા સંસ્થા અને તેમાં સરકારના વિભાગોનો સમાવેશ થાય છે. એલ, ઉચ્ચ અથવા અધિક સહયોગ એટલે કે સઘન સહયોગ ભૌતિક મનોવિજ્ઞાન અને બીજી રીતે જે એક માનદંડક બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને તેમની રોજિંદી પ્રવૃત્તિ માટે સુવિધાઓની સુલભતા અને શિક્ષણ, રોજગાર, પરિવાર અને સામુદાયિક જીવન અને સારવાર તેમજ થેરપી સહિતના જીવનના તમામ ક્ષેત્રોમાં ભાગ લેવા અને સ્વતંત્ર તેમજ સુમાહિતગાર નિર્ણયો લેવામાં આવશ્યક બની શકે છે. એમ, સમાવેશી અથવા સમાવિષ્ટ શિક્ષણ એટલે કે એવી શિક્ષણ વ્યવસ્થા જેમાં વિકલાંગતા ધરાવતા અને નહીં ધરાવતા એટલે કે બિનવિકલાંગ બંને સાથે ભણી શકે અને અધ્યાપન અને અધ્યયનની વ્યવસ્થા જુદી જુદી વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની વિવિધ અધ્યયન જરૂરિયાતોને અનુકૂળ રીતે સંતોષી શકે. એન, માહિતી અને સંચાર તકનીકી માં દૂરસંચાર સેવાઓ, વેબ આધારિત સેવાઓ, ઇલેક્ટ્રોનિક અને મુદ્રણ સેવાઓ, ડિજિટલ અને અવિદ્યમાન સેવાઓ સહિતની માહિતી અને સંચારને લગતી તમામ સેવાઓ અને નવીન શોધોનો સમાવેશ થાય છે. ઓ, સંસ્થાન એટલે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે આશ્રય, સાર સંભાળ, સંરક્ષણ, શિક્ષણ, તાલીમ, પુનઃસ્થાપન અને અન્ય પ્રવૃત્તિઓ માટેનું સંસ્થાન. પી, સ્થાનિક સત્તામંડળ એટલે કે બંધારણના અનુચ્છેદ 243 ની કલમ ઈ અને કલમ એફમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ મ્યુનિસિપાલિટી અથવા પંચાયત
કન્ટેન્ટમેન્ટ ધારો 2006 હેઠળ રચાયેલ કન્ટોનમેન્ટ બોર્ડ અને સાંસદ અથવા રાજ્ય વિધાન મંડળના કાયદા હેઠળ જાહેર બાબતોનું વ્યવસ્થાપન કરવા સ્થપાયેલ અન્ય કોઈ પણ સત્તામંડળ. ક્યુ અધિસૂચના એટલે કે ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવેલ અધિસૂચના અને અધિસૂચના આપવી અથવા અધિસૂચના કે અધિસૂચિત શબ્દ પ્રયોગોનું અર્થઘટન તે પ્રમાણે રહેશે. આર બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એટલે કે એવી વ્યક્તિ જે નિર્દેશિત 40% વિકલાંગતા ધરાવે છે, જેમાં નિર્દેશિત વિકલાંગતા માપી શકાય એ રીતે સ્પષ્ટ કરવામાં આવેલ નથી તેવી અને પ્રમાણપત્ર આપનાર અધિકારીએ પ્રમાણિત કર્યા મુજબ માપી શકાય એ રીતે સ્પષ્ટ કરવામાં આવેલ વિકલાંગ વ્યક્તિનો સમાવેશ થાય છે. એસ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જેને લાંબા સમયની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સંવેદનાકીય ક્ષતિ કે ખામી છે. ડબલ્યુ જાહેર ઇમારત એટલે કે જાહેર જનતા દ્વારા ઉપયોગમાં લેવાતી કે તેમાં પ્રવેશ હક પ્રાપ્ત હોય તેવી સરકારી કે ખાનગી ઇમારત, જેમાં શૈક્ષણિક કે વ્યાવસાયિક હેતુ કાર્યસ્થળ, વાણિજ્યિક પ્રવૃત્તિઓ, જાહેર સુવિધાઓ, ધાર્મિક, સાંસ્કૃતિક, ફુરસદની કે મનોરંજક પ્રવૃત્તિઓ, તબીબી અને આરોગ્ય સેવાઓ, કાયદાના અમલીકરણની સંસ્થાઓ, સુધાર ગૃહો અથવા ન્યાયિક ચર્ચા સ્થાનો, રેલવે સ્ટેશન કે પ્લેટફોર્મ, સડક, બસ સ્ટેન્ડ કે ટર્મિનસ, એરપોર્ટ કે જળમાર્ગનો સમાવેશ થાય છે. એક્સ જાહેર સુવિધાઓ અને સેવાઓમાં મહદ અંશે જાહેર જનતાને પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની સેવાઓ, જેમાં મકાન, નિર્માણ, શૈક્ષણિક અને વ્યાવસાયિક તાલીમ, રોજગાર અને કારકિર્દી ઉત્થાન, ખરીદી અથવા બજાર, ધાર્મિક, સાંસ્કૃતિક, ફુરસદની કે મનોરંજક પ્રવૃત્તિઓ, તબીબી, આરોગ્ય અને પુનઃસ્થાપન, બેન્કિંગ, નાણાકીય અને વીમો, સંચાર, પોસ્ટલ અને માહિતી, ન્યાયિક પ્રક્રિયા, જાહેર સુવિધાઓ, વાહન વ્યવહારનો સમાવેશ થાય છે. વાય ઉચિત આવાસ એટલે કે વિશિષ્ટ સંજોગોમાં અપ્રમાણસાર કે અનુચિત ભારણ નાખ્યા વિના વિકલાંગતા ધરાવતી વ્યક્તિ અન્યોની સાથે અધિકારોને સમાન રીતે ભોગવી કે વાપરી શકે તે સુનિશ્ચિત કરવા આવશ્યક અને યોગ્ય સુધારા વધારા અને ગોઠવણ.
ઝેડ એ પુનઃસ્થાપન એ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમના શારીરિક, સંવેદનાત્મક, બૌદ્ધિક, મનોવૈજ્ઞાનિક, પર્યાવરણીય અથવા સામાજિક કાર્યોનું સૌથી વધુ અનુકૂળ સ્તર જાળવી રાખવા સક્ષમ બનાવવાની એક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ઝેડ બી ખાસ રોજગાર કચેરી એટલે કે સરકાર દ્વારા નીચેના વિશેની માહિતી પત્રકો દ્વારા કે બીજી રીતે એકત્ર કરવામાં કે પૂરી પાડવા માટે સ્થાપવામાં અને નિભાવવામાં આવતી કોઈપણ કચેરી કે સ્થાન. પહેલું, એવી વ્યક્તિઓ જે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓમાંથી કર્મચારીઓને કામે રાખવા માંગે છે. બીજું, માનદંડક વિકલાંગતા કે બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ જે રોજગાર ઈચ્છુક છે. ત્રીજું, એવી ખાલી જગ્યાઓ જેના પર માનદંડક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ રોજગાર પ્રાપ્ત કરવા ઈચ્છુક વ્યક્તિઓની નિમણૂક કરી શકાય. ઝેડ સી નિર્દિષ્ટ વિકલાંગતા એટલે પરિશિષ્ટમાં નિર્દેશિત કર્યા મુજબની વિકલાંગતા. ઝેડ ડી વાહન વ્યવહાર વ્યવસ્થા માં માર્ગ પરિવહન, રેલવે પરિવહન, વાયુમાર્ગીય પરિવહન, જળમાર્ગીય પરિવહન, અંતિમ માઇલ જોડાણ માટે અર્ધ પરિવહન વ્યવસ્થા, સડક અને શેરી સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. ઝેડ ઈ સર્વસામાન્ય ડિઝાઇન અર્થાત અનુરૂપતા કે ખાસ ડિઝાઇન અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના ચોક્કસ જૂથ માટે ઉચ્ચતર તકનીકી સહાયના સહાયક ઉપકરણો લગાવવાની જરૂરિયાત વિના બધા જ લોકો શક્ય એટલા વિશાળ પ્રમાણમાં સારી રીતે ઉપયોગ કરી શકે છે તેવા ઉત્પાદનો, પર્યાવરણ, કાર્યક્રમો અને સેવાની ડિઝાઇન. પ્રકરણ 2 અધિકારો અને હક્કો. ત્રીજાનું પહેલું, યથાયોગ્ય સરકાર એ બાબત સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સમાનતાનો અધિકાર તેની કે તેણીની સત્યનિષ્ઠા માટે અન્યો સાથે સમાન રીતે ગૌરવપૂર્વક અને સન્માન સાથે જીવનનો અધિકાર ભોગવે. બીજું, યથાયોગ્ય સરકાર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડીને તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરવા પગલાં લેશે. ત્રીજું, જ્યાં સુધી તે નજરે દેખાય નહીં કે વાંધાજનક કૃત્ય કે ઉપેક્ષા કાયદેસરનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા ઉચિત ઉપાય છે, વિકલાંગતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ સાથે વિકલાંગતાને આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં.
ચોથું, કોઈ પણ વ્યક્તિને માત્ર વિકલાંગતાને આધારે તેની કે તેણીની વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવશે નહીં. પાંચમું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિને ઉચિત આવાસો સુનિશ્ચિત કરવા યથાયોગ્ય સરકાર જરૂરી પગલાં લેશે. ચોથાનું પહેલું, વિકલાંગતા ધરાવતી મહિલાઓ અને બાળકો અન્યો સાથે તેમના અધિકારો ભોગવી શકે તે સુનિશ્ચિત કરવા યથાયોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાધિકારી યોગ્ય પગલાં લેશે. બીજું, યથાયોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાધિકારી એ સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતા તમામ બાળકો તેમને અસર કરતી બાબતોમાં સમાનતાના ધોરણે તેમના વિચારો મુક્ત રીતે વ્યક્ત કરવા અને તેમને અધિકારો મળી રહે અને તેમની ઉંમર અને વિકલાંગતાને ધ્યાને રાખીને તેમને યોગ્ય સહયોગ મળી રહે. પાંચમાનું પહેલું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સમાજ અથવા સમુદાયમાં જીવવાનો અધિકાર રહેશે. ફરી લઈ લઈએ. પાંચમાનું પહેલું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સમાજ કે સમુદાયમાં જીવવાનો અધિકાર રહેશે. બીજું, ઉચિત સરકાર એ માટે પ્રયત્ન કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એ કોઈ ચોક્કસ પ્રકારની વ્યવસ્થામાં જીવન જીવવા બંધાયેલ નથી. બી, ઉંમર અને જાતિના સંબંધમાં યોગ્ય આદર સાથે જીવન જીવવામાં મદદ કરવા જરૂરી વ્યક્તિગત સહયોગ સહિત બહુવિધ પ્રકારની ઘરેલું, રહેઠાણની અને અન્ય સામુદાયિક સહયોગ આપવામાં આવે. છઠ્ઠાનું પહેલું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સાથે થતા યાતના, ક્રૂરતા, અમાનવીય કે અપમાનજનક વ્યવહાર સામે સુરક્ષા આપવા યથાયોગ્ય સરકાર પગલાં લેશે. બીજું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિ કોઈ પણ સંશોધનનો વિષય બનશે નહીં, સિવાય કે પહેલું, સંચારના સુગમ પ્રકારો, માધ્યમો અને પ્રકારો મારફતે તેમની મુક્ત અને માહિતગાર સંમતિ મેળવેલ હોય. બીજું, વિકલાંગતા પરના સંશોધન માટેની સમિતિની પૂર્વ મંજૂરી લેવામાં આવેલી હોય. આ સમિતિની રચના યથાયોગ્ય સરકાર દ્વારામાં આ હેતુ માટે નિયત પદ્ધતિ મુજબ કરવામાં આવેલ હોય અને જેમાં અડધાથી ઓછા નહીં એટલા સભ્યો પોતે જ વિકલાંગ હોય અથવા તો
કલમ 2ના અનુચ્છેદ Z હેઠળ સ્પષ્ટ કરવામાં આવેલ હોય તેવા નોંધાયેલ સંગઠનોના સભ્યો હોય. 7માનું પહેલું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સાથે આચરવામાં આવતી તમામ પ્રકારના દુષ્કર્મો, હિંસા અને શોષણ સામે સુરક્ષા આપવા યથાયોગ્ય સરકાર પગલાં ભરશે. અને પહેલાનું એ દુષ્કર્મો, હિંસા, શોષણની ઘટનાઓ તરફ ધ્યાન આપી આવી ઘટનાઓ સામે ઉપલબ્ધ કાનૂની ઉપાયો પૂરા પાડવા. બી, આવી ઘટનાઓથી બચવા માટે પગલાં ભરવા અને તેની જાણ કરવા માટેની પ્રક્રિયા નિયત કરવી. સી, આવી ઘટનાઓનો ભોગ બનેલાને જરૂરી રાહત, સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવા પગલાં ભરવા. ડી, લોકોમાં જાગૃતિ કેળવવી અને માહિતી ઉપલબ્ધ બનાવવી. બીજું, કોઈ પણ વ્યક્તિ કે નોંધાયેલ સંસ્થાને જેઓ અથવા જેમની પાસે એમ માનવાને કારણે કે વિકલાંગતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ સામે દુષ્કર્મો, હિંસા અને શોષણની ઘટના બની છે કે બની રહી છે અથવા તો બનવાની શક્યતા છે, તો તેઓ સ્થાનિક વિસ્તારના જેમના કાર્યક્ષેત્રમાં આવી ઘટના બની છે તેમની વિશે માહિતી આપી શકે. ત્રીજું, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આવી માહિતી મળ્યાને આધારે તે ઘટનાને બનતી અટકાવવા કે રોકવા જેવો કેસ હોય તે મુજબ તાત્કાલિક પગલાં ભરશે અથવા વિકલાંગતા ધરાવતી આવી વ્યક્તિ માટે તેમને યોગ્ય લાગે તેવી સુરક્ષા માટેના આદેશો કરશે, જેમાં નીચે મુજબના આદેશોનો સમાવેશ કરવામાં આવે છે. એ, આવા કૃત્યનો ભોગ બનનારને બચાવવા માટે આવી વ્યક્તિને સુરક્ષિત કસ્ટડી અથવા પુનઃસ્થાપન અથવા બંને જેવો કેસ હોય તે મુજબ પૂરી પાડવા માટે પોલીસ અથવા વિકલાંગતા ધરાવતી વ્યક્તિ માટે કામ કરતી અન્ય કોઈ સંસ્થાને અધિકૃત કરવી. બી, વિકલાંગતા ધરાવતી આવી વ્યક્તિ જો ઈચ્છે તો તેને સુરક્ષિત કસ્ટડી પૂરી પાડવી. સી, વિકલાંગતા ધરાવતી આવી વ્યક્તિને ભરણ પોષણ આપવા માટે. 4, કોઈ પણ પોલીસ અધિકારી જેમને આવી ફરિયાદ મળે છે અથવા વિકલાંગતા ધરાવતી વ્યક્તિ સામે આચરવામાં આવેલ દુષ્કર્મ, હિંસા અને શોષણની જાણ અન્ય કોઈ રીતે થાય તો તેઓ અસરગ્રસ્ત વ્યક્તિને નીચેનાથી માહિતગાર કરશે.
એ પેટા કલમ 2 હેઠળ સુરક્ષા માટે અરજી કરવાના તેના કે તેણીના અધિકાર અને મદદ પૂરી પાડવા માટે તાબા હેઠળના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની વિગતો આપવા. બી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના પુનઃસ્થાપન માટે કામ કરતા નજીકના સંગઠન કે સંસ્થાની વિગતો આપવી. સી મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર. ડી આ કાયદા અથવા આવા આરોપો સામે કાર્યવાહીના અન્ય કોઈ કાયદાની જોગવાઈઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો અધિકાર. પરંતુ આ ખંડમાં એવું કોઈ અર્થઘટન કરવામાં આવશે નહીં જે પોલીસને સમજણપૂર્વકના અપરાધિક કૃત્યની માહિતી મળ્યા પછી કાયદા અનુસાર કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને તેમની ફરજમાંથી મુક્ત કરે. 8માનું પહેલું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને જોખમ, લશ્કરી અથડામણ, જનતા કટોકટી અને કુદરતી આપત્તિઓની પરિસ્થિતિમાં સમાન સુરક્ષા અને સલામતી આપવાની રહેશે. બીજું, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 ની કલમ 2 ના અનુચ્છેદ ઈ માં નિયત કર્યા મુજબ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સલામતી અને સુરક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ નિવારણ પ્રાધિકરણ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ અને તેની આપત્તિ નિવારણની પ્રવૃત્તિમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સમાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પગલાં ભરશે. ત્રીજું, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 ની કલમ 25 હેઠળ રચાયેલ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની વિગતોના રેકોર્ડની જાળવણી કરશે અને આવી વ્યક્તિઓને કોઈ પણ જોખમી પરિસ્થિતિઓ વિશે જાણ કરવા યોગ્ય પગલાં ભરશે, જેથી આપત્તિ સામે સાવધાનીમાં વધારો કરી શકાય. ચોથું, ભયની સ્થિતિ, લશ્કરી અથડામણ અથવા કુદરતી આપત્તિ પછી પુનઃનિર્માણના કાર્યોમાં રોકાયેલ સત્તામંડળો રાજ્યના સંબંધિત કમિશનરના પરામર્શનમાં રહીને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સુગમતા જરૂરિયાતો અનુસાર આવી પ્રવૃત્તિઓ હાથ ધરશે. 9મું પહેલું, વિકલાંગતા ધરાવતા કોઈ પણ બાળકને તેના
કે તેણીના માતા પિતાથી અલગ કરવામાં આવશે નહીં, સિવાય કે અદાલતની અવમાનનાના કેસમાં બાળકના શ્રેષ્ઠ હિતમાં જો તેમ કરવું જરૂરી જણાય તો. બીજું, જ્યાં માતા પિતા પોતાના વિકલાંગતા ધરાવતા બાળકની સાર સંભાળ લેવા સક્ષમ નથી, ત્યાં સક્ષમ અદાલત આવા બાળકને તેના કે તેણીના નજીકના સગા સંબંધીઓને ત્યાં મૂકશે. અને જો એમ નહીં થાય તો પારિવારિક વ્યવસ્થામાં સમુદાયની અંદર અથવા અપવાદરૂપ સંજોગોમાં જો જરૂર જણાય તો યથાયોગ્ય સરકાર કે બિનસરકારી સંગઠનો દ્વારા ચલાવાતા આશ્રય ગૃહોમાં રાખવામાં આવશે. દસમાનું પહેલું, યથાયોગ્ય સરકાર એ સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને પ્રજનન વિષયક અને પરિવાર નિયોજન સંબંધી યોગ્ય માહિતી મળી રહે. બીજું, વિકલાંગતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ તેની કે તેણીની સ્વૈચ્છિક અને માહિતી સંમતિ વિના તેને વ્યંધત્વતા તરફ દોરી જાય તે તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં. અગિયારમું, ભારતનું ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગ એ સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ તમામ મતદાન મથકો સુધી પહોંચી શકે અને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તમામ સાહિત્ય તેઓ સરળતાથી સમજી શકે તેવું અને તેમના સુધી પહોંચી શકે તેવું હોય. 12માનું પહેલું, યથાયોગ્ય સરકાર એ સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ વિકલાંગતાને આધારે ભેદભાવ વિના કોઈ પણ અદાલત, ન્યાયપંચ, સત્તામંડળ, આયોગ અથવા ન્યાયિક કે અર્ધન્યાયિક અથવા તપાસ વિષયક સત્તાઓ ધરાવતી કોઈ પણ સંસ્થા સુધી પહોંચવાના તેમના અધિકારોનો ઉપયોગ કરવા સક્ષમ છે. બીજું, યથાયોગ્ય સરકાર ખાસ કરીને પરિવારની બહાર રહેતી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે અથવા એવા વિકલાંગો જેમને કાનૂની અધિકારોનો ઉપયોગ કરવા માટે અધિક સહયોગની જરૂર છે તેમના માટે યોગ્ય કાર્યવાહી કરવા પગલાં ભરશે. ત્રીજું, કાનૂની સેવા પ્રાધિકરણ અધિનિયમ 1987 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ અને રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણ તેમના દ્વારા પ્રદાન કરવામાં આવતી કોઈ પણ યોજના, કાર્યક્રમ, સુવિધાઓ કે સેવાઓ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને અન્યોની સાથે સમાન રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા યોગ્ય આવાસો સહિતની જોગવાઈઓ કરશે. ચોથું, યથાયોગ્ય સરકાર નીચેની બાબતો પર પગલાં ભરશે. ચોથાનું એ,
એ સુનિશ્ચિત કરશે કે તેમના તમામ જાહેર દસ્તાવેજો સુલભ સ્વરૂપમાં રહે. બી. સુનિશ્ચિત કરશે કે ફાઇલિંગ વિભાગ, રજિસ્ટ્રી અથવા રેકર્ડની અન્ય કોઈ પણ કચેરીને ફાઇલિંગ કરવા, સંગ્રહ કરવા અને દસ્તાવેજો તથા પુરાવાઓને સુગમ સ્વરૂપમાં હવાલો આપવા જરૂરી સાધનો પૂરા પાડવામાં આવશે. સી. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ પુરાવાઓ, વિષય સામગ્રી અથવા અભિપ્રાયોનું રેકોર્ડિંગ તેમની પસંદગીની ભાષા અને સંચાર માધ્યમોમાં કરવામાં મદદગાર થવા જરૂરી તમામ સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ બનાવવા. 13માનું પહેલું. યથાયોગ્ય સરકાર એ સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને અન્યોની સાથે સમાન રીતે સ્થાયી કે અસ્થાયી વારસાઈ સંપત્તિ વસાવવાનો, નાણાકીય બાબતો પર નિયંત્રણ કરવાનો અધિકાર છે, બેંક લોન, ગિરોખત અને અન્ય પ્રકારે નાણાકીય ધિરાણ મેળવવાનો અધિકાર છે. બીજું, યથાયોગ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ જીવનના તમામ ક્ષેત્રે અન્યોની સાથે સમાન રીતે કાયદાકીય સામર્થ્યનો ઉપયોગ કરે અને અન્ય વ્યક્તિની જેમ દરેક જગ્યાએ કાયદા સમક્ષ સમાન સ્વીકૃતિનો અધિકાર મેળવે. ત્રીજું, જ્યારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ અને તેને મદદ પૂરી પાડનાર વ્યક્તિ વચ્ચે નાણાકીય, સંપત્તિ કે અન્ય આર્થિક વ્યવહારોને લઈને હિતોનો ટકરાવ થાય ત્યારે મદદ કરનાર આવી વ્યક્તિ એ વ્યવહારમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિને મદદ કરવાથી દૂર રહેશે નહીં, પરંતુ મદદ પૂરી પાડનાર વ્યક્તિ એ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ સાથે લોહીના સંબંધથી, આપ્તભાવ અથવા વૈવાહિક સંબંધ અથવા દત્તક ગ્રહણથી સંબંધિત છે. માત્ર એ આધારે હિતોના ટકરાવની પૂર્વધારણા બાંધવાની રહેશે નહીં. ચોથું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિ સહયોગની કોઈ પણ વ્યવસ્થા બદલી શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અથવા તેનાથી અલગ થઈ શકે છે અને બીજો કોઈ સહયોગ માંગી શકે છે. પરંતુ આવો બદલાવ, ફેરફાર કે અલગાવ અપેક્ષિત સ્વરૂપે હોય અને પૂર્વકથિત સહયોગ વ્યવસ્થામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલ કોઈ પણ ત્રાહિત પક્ષના વ્યવહારોને નિરર્થક બનાવશે નહીં. પાંચમું, વિકલાંગતા ધરાવતી વ્યક્તિને મદદ પૂરી પાડનાર કોઈ પણ વ્યક્તિ બિનજરૂરી પ્રભાવનો ઉપયોગ કરશે નહીં અને તેની કે તેણીની સ્વાયત્તતા, ગૌરવ અને નિજતાનો આદર કરશે. 14માનું પહેલું. જે તે સમયે અમલમાં રહેલ હોય તેવા કોઈ પણ કાયદામાં સમાવેશ થયેલ હોય તેમ છતાં
આ કાયદાના પ્રારંભની તારીખે અને ત્યારથી જિલ્લાની કોઈ પણ અદાલત કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કોઈ પણ અધિકૃત સત્તામંડળને એમ જણાય કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ જેને પર્યાપ્ત અને યોગ્ય સહયોગ આપવામાં આવ્યો હતો તેમ છતાં કાનૂની રીતે બાધ્ય નિર્ણયો લેવામાં અસમર્થ છે, તો તેને મર્યાદિત વાલીનો વિશેષ સહયોગ આપી શકાય છે, જે રાજ્ય સરકાર દ્વારા નિયત કર્યા પ્રમાણે આવી વ્યક્તિના પરામર્શનમાં આ રીતે તેમના વતી કાનૂની રીતે બાધ્ય નિર્ણયો લઈ શકે. પરંતુ સંજોગો અનુસાર જિલ્લા અદાલત કે અધિકૃત સત્તામંડળ આવા સહયોગની જેમને જરૂર છે તે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સંપૂર્ણ સહયોગ મંજૂર કરી શકે છે, અથવા જ્યાં મર્યાદિત વાલીપણું વારે વારે મંજૂર કરવામાં આવેલ છે તેવા કિસ્સામાં આપવાના સહયોગનો પ્રકાર અને તેની રીતે નક્કી કરવામાં સહયોગ આપવા બાબતના નિર્ણયની સમીક્ષા લાગુ પડતી અદાલત અથવા અધિકૃત સત્તામંડળ દ્વારા કરવામાં આવશે. ઉદાહરણ: આ પેટાખંડના હેતુ માટે મર્યાદિત વાલીપણું એટલે કે સંયુક્ત રીતે નિર્ણય લેવાની એક વ્યવસ્થા જે વાલી તેમજ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ વચ્ચે પરસ્પરની સમજણ અને વિશ્વાસ પર કામ કરે છે. કોઈ ચોક્કસ સમય મર્યાદા સુધી કોઈ ચોક્કસ નિર્ણય અને સંજોગો માટે મર્યાદિત રહેશે અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિની ઈચ્છા અનુસાર તે કામ કરશે. બીજું, આ કાયદાના પ્રારંભની તારીખે અને ત્યારથી જે તે સમયે અમલમાં રહેલ અન્ય કોઈ પણ કાયદાની કોઈ પણ જોગવાઈ હેઠળ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ માટે નિમવામાં આવતા કોઈ પણ વાલી મર્યાદિત વાલીપણા તરીકે કામ કરશે એમ માનવાનું રહેશે. ત્રીજું, અધિકૃત સત્તામંડળ દ્વારા નિમવામાં આવેલ કાયદેસરના વાલીના નિર્ણયથી નારાજ થયેલ વિકલાંગતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા હેતુ માટે જાહેર કરવામાં આવેલ અપીલ અધિકારી સમક્ષ અપીલ કરવાનું પસંદ કરી શકે છે. 15માનું પહેલું, યથાયોગ્ય સરકાર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમના કાયદાકીય સામર્થ્યનો ઉપયોગ કરવામાં સહાયરૂપ બનવા માટે સમુદાયને કાર્યશીલ બનાવવા અને જાગૃતિ કેળવવા એક કે વધારે સત્તામંડળોને અધિકૃત કરશે. 15માનું પહેલું, યથાયોગ્ય સરકાર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમના કાયદાકીય સામર્થ્યનો ઉપયોગ કરવામાં સહાયરૂપ બનવા માટે સમુદાયને કાર્યશીલ બનાવવા અને જાગૃતિ કેળવવા એક કે વધારે સત્તામંડળોને અધિકૃત કરશે. બીજું, પેટાખંડ 1 હેઠળ અધિકૃત સત્તામંડળ સંસ્થાઓમાં રહેતી અને અધિક સહયોગની જરૂરિયાતોવાળી તથા બીજા કોઈ ઉપાયોની આવશ્યકતા હોય તેવી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ દ્વારા કાયદાકીય સામર્થ્યના ઉપયોગ માટે યોગ્ય સહયોગ વ્યવસ્થા ઊભી કરવા જરૂરી પગલાં ભરશે. स्वाध्यायः